અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ભવ્ય રીતે જીસા એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે યોજાયેલા જીસા એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો, નિર્માતાઓ અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ફિલ્મો અને કલાકારોએ તેમના ઉત્તમ અભિનય અને યોગદાન બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના મુખ્ય આયોજક નીતિશભાઈ પંચાલ દ્વારા સમગ્ર આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। મંચ પર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે આવા કાર્યક્રમો જરૂરી હોવાનું મહેમાનોએ જણાવ્યું હતું। આમ જોવા જઈએ તો આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ડ્રામા ઇન્ડસ્ટ્રી અને આલ્બમ ઇન્ડસ્ટ્રી અને આપણે મીન્સ કે સિરિયલ ઇન્ડસ્ટ્રી બધા લોકોને સાથે બોલાવીને એક સાથે એક સ્ટેજ પર ભેગા કર્યા છે કે એનું કારણ કે કલાકારમાં એક જાતની નવી ઉર્જા એના માટે અમે એક સાથે ભેગા કરીએ। બહુ આનંદ થાય છે અમને આ એવોર્ડ શો ઓર્ગેનાઇઝ કરીને। ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લિજેન્ડરી એક્ટ્રેસ, મેઇન એક્ટ્રેસીસ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી દરેક ઇન્ડસ્ટ્રીના લોકોને અમે એવોર્ડ એનાયત કરીએ છીએ। તો અમને બહુ જ આનંદ થાય છે। એ લોકો એમની આગળની ફિલ્ડમાં પણ આગળ વધી શકે એવી અમારી એમની શુભેચ્છાઓ છે। બિલકુલ, જ્યારે પણ કોઈ કલાકારને એના ટેલેન્ટ માટે જ્યારે બિરદાવવામાં આવતો હોય તો બિલકુલ એને બહુ જ આનંદની લાગણી થતી હોય છે, જે અત્યારે છે। ઉત્સાહ તો સારો જ હોય ને, કારણ કે આપણા સરસ કરેલા કાર્યને જ્યારે પ્રોત્સાહન આપવામાં આવે ત્યારે એ આમંત્રણને માન આપીને આપણે જ્યારે આવીએ ત્યારે આપણી પાસે ઉત્સાહ તો હોય જ। સરસ છે આ વાત, કારણ કે રિલીઝ બહુ ગણતરીથી અમે કરવામાં આવી હતી અને મૈયરના રિલીઝના 6 અઠવાડિયાએ પ્રૂવ કર્યું કે આપણું એ જનતા જે ક્યારે મલ્ટીપ્લેક્સમાં નહોતું આવતું એ લોકો પણ આવવા તૈયાર છે, જેનો ફાયદો સૌથી વધારે લાલાને થયો। बहुत ज़्यादा खुशी है, मुझे पहली बार अवार्ड मिला है, वो भी गुजरात में। कैसा लग रहा है, किसके साथ आए हो? मेरे चाचू के साथ आया हूँ। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમની મહેનતને સન્માન મળે તેના માટે એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતે તમામ મહેમાનો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત લોકોએ પણ કાર્યક્રમને વખાણ્યો હતો અને આગામી સમયમાં પણ આવા આયોજન થવાની આશા વ્યક્ત કરી હતી। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।